નમસ્કાર, હું મંગળુભાઈ ભગત, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. અત્યારે આપણે વોર્ડ નંબર 1 ની અંદર ઊભા છીએ. મારી પાસે 2, 5, 7, 10 બહેનો આવ્યા છે અને અમારે વોર્ડની અંદર અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી જે આ વોર્ડની અંદર પેટા ચૂંટણી હોવાના કારણે પબ્લિકને મોટા વચનો દઈને ગયા છે કે જ્યારે તમે આ ચૂંટણી પૂરી થાય એટલે દર ત્રીજા દિવસે તમને પાણી મળશે, આ રોડ નવો બનાવી દેવામાં આવશે. પણ અમારા પ્રમુખશ્રી કે અમારા નવા વોર્ડના સભ્યશ્રી કે 4 વોર્ડના સભ્ય છે એમાંથી એક પણ આ વોર્ડની અંદર મુલાકાત લેતો નથી. અને અમારે આ બહેનોને પાણીની પરિસ્થિતિ ખરાબ છે, પાણી 10 દિવસે આવે છે, તો અત્યારે ઉનાળાનો સમય છે, તો મહેરબાની કરીને પ્રમુખશ્રી નગરપાલિકાને હું કહું છું કે તમે આયા વોર્ડ નંબર 1 ની જનતાને છેતરીને વોટ લઈ ગયા છો. પાણી, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટોના વચન દીધા છે, તો તમે અત્યારે ક્યાં છો? મારી આ બહેનો અત્યારે પાણી વગર પાણીના 500 રૂપિયાનો એક ટાંકો લેશે અને તમારે દર ચૂંટણીએ આવવાનું અને વોટનું કહી અને ભાજપને વોટ લઈ લેવાનો. એવી તમારી ક્રૂર નીતિના હિસાબે મારા બહેનો ભેગા થયા છે અને મારા બહેનો બોલશે. બોલો બહેનો, શું કહેવાનું થાય? રોડનું વચન દીધું, રસ્તાના વચન દીધા, મારા બેનું પાણી વગર. હાલો, સ્ટ્રીટ લાઇટ જવા દો, રોડ જવા દો, પણ પાણી 500 રૂપિયાનો ટાંકો લેવો પડે છે. તો અમે અત્યારે વોર્ડ નંબર 1 ની અંદર ઊભા છીએ અને બહેનો એમ કહે છે કે અમને દર આ ચૂંટણી વખતે એમ કીધેલું કે ત્રીજા દિવસે પાણી આપી દઈશું, ત્રીજા દિવસે પાણી આપી. આજ 11 દિવસ થયા, 28 તારીખે ચૂંટણી પૂરી થઈ તે પછી ભાજપનો એક કેસરી પટ્ટીનો કાર્યકર અહીંયા દેખાણો નથી. ખાલી વોટ લેવા પૂરતું જ આવવાનું, નગરજનોને છેતરવા જ આવવાનું. મારું કહેવાનું એ છે કે વોર્ડની અંદર ત્રીજા દિવસે પાણી આપવાની વ્યવસ્થા તમારામાં ન થાય તો તમે રાજીનામા આપી દો. જય હિન્દ, જય ભારત.